જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ફક્ત 15 મિનિટમાં છુંદો, અને એ પણ તડકા છાયામાં મૂકવાની ઝંઝટ વગર, ઇન્સ્ટન્ટ, અને 1 વર્ષ સુધી તમે આને સ્ટોર કરીને રાખી શકો છો। પૂરી, પરોઠા કે રોટલી સાથે ખાવાની તો મજા જ પડી જાય। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા સૌથી પહેલાં આપણે કેરી લઈ લેવાની છે। કેરીને આપણે સરસ ધોઈ લેશું ને પછી આપણે એની છાલ કાઢી લેશું। તો સાથે અહીંયા હું તમને માપ પણ કહેતી જઈશ કે ખાંડ અને કેરીનો માપ જો તમે પરફેક્ટ રાખશો તો તમારો છુંદો બહુ સરસ બનશે। તો અહીંયા મેં 500 ગ્રામની આસપાસ કેરી લીધી છે। તમારે આખા વર્ષ માટે બનાવવી હોય તો તમે વધારે કેરી પણ લઈ શકો છો। હવે આપણે અહીંયા ખમણી લેવાની છે। તો ખમણીની જે જાડી સાઈડ હોય એ સાઈડથી આપણે એને કેરીને ખમણી લેશું। કેરી ખમણાઈ જાય એટલે આપણે એક બાઉલમાં બધી કેરી એડ કરી લેશું। બંને કેરીને આપણે આવી રીતે ખમણી લીધી છે અને એક કાચના બાઉલમાં કે તમે કોઈ બી વાસણમાં કેરીને એડ કરીને રાખી શકો છો। હવે આપણે અહીંયા અડધી ચમચી મીઠું અને અડધી ચમચી આપણે એમાં હળદર એડ કરશું। સાથે અહીંયા 500 ગ્રામની આસપાસ આપણે કેરી લીધી છે એટલે 500 ગ્રામ જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે। ખાંડ મેં ઝીણી જે આવે છે એ લીધી છે, તો તમે ઝીણી ખાંડ જ લેજો। અને જો આ ખાંડ એડ કર્યા પછી એને મિક્સ કરીને આપણે અહીંયા અડધી કલાક માટે ઢાંકીને રાખી દેવાનું છે। તો જો તમારી પાસે એટલો બધો ટાઈમ ન હોય તો ખાંડનો મિક્સીમાં થોડોક પાવડર કરી લેજો અને એ પાવડર એડ કરી લેજો, અને 10 જ મિનિટમાં બધો પાવડર સરસ એવો ઓગળી જશે અને કેરીમાં મિક્સ થઈ જશે। અહીંયા મેં ખાંડ લીધી છે એટલે હું અડધી કલાક માટે એને ઢાંકીને રાખી દઈશ। અહીંયા આપણે ખાંડ સાથે આ છુંદો બનાવીએ છીએ। જનરલી છુંદામાં આપણે ખાંડ જ એડ કરતા હોય, પણ જો તમારે એને થોડોક હેલ્ધી વેમાં બનાવવું હોય તો તમે એમાં ગોળ કે પછી સાકર પણ એડ કરી શકો છો। અડધી કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો સરસ એવી ખાંડ ઓગળી ગઈ છે। હવે આપણે એક કડાઈ લઈ લઈશું અને કડાઈમાં આપણે આ બધું કેરીનું મિશ્રણ એમાં એડ કરી લઈશું અને એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચલાવતા રહેશું અને જ્યાં સુધી ખાંડની ચાસણી ન બને ત્યાં સુધી એને થવા દેશું। 5 થી 7 મિનિટ સુધી આપણે એને સરસ ઉકળવા દીધું છે। તો તમે જોઈ શકો છો ધીરે ધીરે ચાસણી બનવાની રેડી થઈ ગઈ છે। હવે આપણે અમુક એમાં મસાલા એડ કરશું। તો સૌથી પહેલાં આપણે અહીંયા એક તજનો કટકો એડ કરવાનો છે। સાથે આપણે 8 થી 10 મરી, આખા મરી એડ કરશું। 4 થી 5 લવિંગ એડ કરશું અને સાથે આપણે અહીંયા થોડાક મસાલા એડ કરશું, એટલે અડધી ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર આપણે એડ કરવાનું છે। ખાલી આપણે જીરાના શેકીને એનો પાવડર બનાવી લેવાનું, એ એડ કરશું। 1 ચમચી આપણે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું। કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાથી બહુ સરસ એવું કલર આવે છે અને જરાય છુંદો તીખો નથી બનતો। અડધી નાની ચમચી આપણે સંચર પાવડર એડ કરશું અને સરસ એને મિક્સ કરી લઈશું। 2 મિનિટ સુધી હજી ઉકળવા દેશું ને પછી આપણે ચેક કરી લઈશું કે 1 તારની ચાસણી બની છે। તો અહીંયા આપણે 2 કે 3 તારની ચાસણી નથી બનાવવાની, બસ 1 તારની નોર્મલ જે 1 તાર હોય ને એવી ચાસણી બને એટલે આપણો છુંદો બનીને રેડી થઈ ગયો છે। તો આપણે હવે ચેક કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને ફક્ત 15 મિનિટમાં બનીને રેડી થઈ જાય અને એકદમ રસીલો આપણો આ કેરીનો છુંદો બનીને રેડી થઈ ગયું છે। આ છુંદાને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો કે પછી સવારે નાસ્તામાં ચા, પરોઠા, રોટલી, પૂરી બધા સાથે બહુ સરસ લાગે છે। તો એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો। અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો। આ છુંદાને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો, જરાય ખરાબ નથી થતું। તમે ફ્રીજમાં પણ રાખી શકો અને બહાર પણ રાખી શકો। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો।